મને માતાજીનું સપનું 2 થી 3 વખત આવ્યું, પણ મેં બહુ ગણકાયું ના. હું આવું બહુ માનતો નતો, પણ આજે રાતે જે સપનું આવ્યું ને એ તો મને નકશા અંકાત જ બતાવી દીધું. એટલે મેં સવારમાં ઉઠીને નકશો બનાવ્યો. નકશા પ્રમાણે અમે અહીં આવ્યા અને ગામના વડીલો આ જ છે, રાવજીભાઈ છે, સરપંચ છે, ભેગા કરીને અમે અહીં નકશા પ્રમાણે આ જગ્યાએ આવ્યા. લોકો બતાવો આ જગ્યા. તમારું શું નામ છે? મારું નામ નટુભાઈ. નટુભાઈ કેવા? નટુભાઈ માધવભાઈ સોલંકી, સોમજીપુરા. સોમજીપુરા ગામ તમારું. ક્યારે સપનું આવ્યું હતું? જઈ રાતે. ગઈ રાતે સપનું આવ્યું હતું. અને કયા ગામનું આવ્યું હતું? બસ કારેલી. એટલે પેલું જે નકશો બતાવે ને એ કારેલી નું બોર્ડ. એટલે અમે જે પ્રમાણે કારેલી લખેલું છે ને બોર્ડ એ પ્રમાણે જોડે ગાંધીજીનું ઘર, પછી મંદિર માતાજીનું, પછી આમ આગળ મંદિર છે એ રીતે નકશા પ્રમાણે આવ્યા. હા, નકશા પ્રમાણે. સવારે આવીને શું કર્યું તમે? સવારમાં આવીને અમે કાલે આ રાવજીભાઈ એમને બોલાવીને આવું સપનું છે, ગ્રામજનોને ભેગા કર્યા. હા. પછી મકું ચાલો જઈએ તો કે હાલો. શેની મૂર્તિ નીકળી? દશા માતાની છે અને ઉમિયા માતાની છે. ઉમિયા માતાની. ઉમિયા હું જે ખસી મજાક વાળો હતો ત્યાં કે દશા માતાજી એકલા નવરસ બધે પરચા આલ્યા કરા. ઉમિયા માતા તો કોઈ દિવસ કોઈ મળે નોમ નહીં, કોઈ દિવસ કોઈ પરચો નહીં, કશું નહીં. આવું તો મને સપનું આવી રાતે. અને પેલું જે આ માતાજીને પોણી જે છે, હા, એ દર્દીઓને એ જે બોલે હોય તમને તો એમ તો માતાજી તમે મને ત્યાં સપનું આવ્યું, પણ પ્રજા આવે એનું બહુ સુખી થવી જોઈએ. મકું મારી પ્રજા જે આવે અને જે પાણી હોય, જે દુઃખી થતો હોય ને એ માતાજીના નામનું પાણી આલવાનું ને, જે દુઃખી થતો હોય એને પાણી આલવાનું, એ દુઃખ મટી જશે. સિકોતર માતા પૂછ્યું અમે પાછા અહીં સિકોતર માતાજીએ